વરસાદી માહોલ જામ્યો છે અને વાઘોડિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. જો કે હાલ પડેલા આ વરસાદના કારણે થઈને ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ પાસે પણ અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને અનેક ગરબાના આયોજકો પણ હાલ ચિંતામાં મુકાઈ ગયા છે. જો કે ગણતરીના દિવસોમાં નવરાત્રીની શરૂઆત થઈ રહી છે અને બીજી તરફ જ્યારે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યારે આયોજકોમાં ચિંતાનો માહોલ. જો કે વરસાદી પાણી ઠેર ઠેર ભરાઈ જવાના કારણે થઈને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે, ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 138.37 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી છે, ત્યારે ડેમના ઉપરવાસમાંથી 1,36,145 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા નદીમાં કુલ 1,18,826 ક્યુસેક પાણીની જાવક પણ થઈ છે, ત્યારે નર્મદા ડેમના 10 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. નજર અન્ય સમાચાર પર.